હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. અમે જો આજે પૂનમ હતી તો ઠાકોરજીના દર્શન કરવા આવી ગયા છીએ કુરસદ. આ મંદિર સેમ ડાકોર જેવું જ છે. તમે લોકો જોઈ શકો છો કે કેવું મસ્ત મંદિર છે. ઠાકોરજીને જો રીવા અને તેના દાદી બંને ઝુલાવી રહ્યા છે. રીવુ, એ રાધુ ક્યાં જાય છે તું? રાધુ, રાધુ ક્યાં જાય તી? ચેતન દર્શન કરી આવી? બેન સુઈને ઉઠી ગયા છે ને, હવે રમકડા બધા ખોલીને બેન બેસી ગયા સમજો. અને આમાં આ રમકડું તો છે ને નવું લેવા છે, અને આ રમકડું છે ને એવું ગમે ને રમવું. એટલે બધા હારે હારે રમકડા મૂકીને બેન ને એ રમકડું લઈને બેઠા છે. હા, ઘા કરે પછી એને પાસે જાય લેવા. લે બોલે આવી ગયો રીવું. રીવું ક્યાં જાય છે દીકો? હા, શું ધ્યાનમાં આવી ગયું? ઓહો ઓહો, હાલી જા બેન. બાને જોઈ ગયા છે અને બા છે ને ગેલેરીમાં બેઠા છે. બાને જોઈ ગઈશ બેન. રીવુ, એ રીવુ આમ જો. આલે આલે, એકવાર એનું મગજમાં આવી ગયું પછી જ કરે. ગમે વાર તમે રમકડા આપો ને. રીવુ ક્યાં ગઈ હતી? બા રે મમ્મ ખાવા ગઈ હતી. હ મોઢા પર સ્માઈલ તો જો. હા, હવે એને હાલવું તો આમ બહુ કામચોર છે હાલવાની તો. કા હાલવું તો હાવ ન ગમે. માન હલાવું ત્યારે બેનને હાલવું હોય. હાલતા આવડે ખરા પણ થોડું થોડુંક જ હાલવું હોય બેનને. જો બા બધું ભેગા કરીને દીધા રાખે ને બેનને ઘા કરવું હોય બધું. જો અહીંયા ઘા કર્યું છે, હવે એ પાછું લેવા જવું હોય તો ચાહે અને બા આપ્યા રાખશે. એ કામ ઘા કર્યું ઓલી રૂમમાં, પછી મમ્મીને બા નવરા ઉપાડ્યા રાખો રમકડા. હા, ડેટ કોઈ ગયો. હા, એ ગયું. એને મજા આવી જાય ઘા કરવાનું બધું. જો જે માથામાં આવશે ને લોહી નીકળી જાય. લાકડાનું છે બીટું. હા, રમવાનું હોય રમકડાથી. રીવુ શું કરે છે? હે, બા ટાવર બનાવી દે ને બેનને વીખો હોય. એ ઢીંગલો લઈને ઊભી થઈ છે. હવે આ ઢીંગલો હાથમાં આવી છે ને એટલે બિચારાનું પૂરું. કા ઢીંગલાનું પૂરું ને. હાલ અહીંયા ડગી ડગી કરતો. હાલ 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 હાલ, ડગી 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 ડગી. એ આવી રીવા. હાલ 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 જલ્દી. હાલ હાલ હાલ. હાલો, ચોકલેટ કોને ખાવી છે? ચોકલેટ તમારી ને બહુ જ ભાવે. હા, હાલ ને અહીંયા ડગી ડગી કરે આવતું. એ ગયું, એ ઢોલિયો ઢોળાઈ ગયો હે ને. હા, ઢીંગલું રમે છે તું. હા, હવે આ ઢીંગલું ગમી ગયું ને એટલે થોડીક વાર રમશે, 1-2 મિનિટ સુધી. પછી ઢીંગલાનું હોય ઘા. શું કરીશ તું? હા, એની ભાષાને ખબર પડે તો પડે, નહીં તો અહીંયા 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 આપણે ખાલી આ કેરા રાખવાનું. હા, શું કરીશ? આપું, મારે નથી રમવું, તું રમને. એને કંઈક વસ્તુ ખાવી હોય ને, આપણે ખાતા હોય એમ કે આપો કા દે એવું કરીવું. હા, એ આવ્યો આવ્યો મારો દીકરો, આવ્યો આવ્યો આવ્યો. હાલ હાલ. બાને એમ કહે છે હું દીકો કર લાવું કે તો દીકો કર લે. હા કરે છે. ઓહો, હા કરે છે મારો દીકો. એને આપણે છે ને ખોળામાં લઈને હા કરતા હોય ને એટલે એની હવે આદત પડી ગઈ છે કે બધા નાના ટોયને લઈને હા કરવાની. જો બાએ પાછા રમકડા ભેગા કરે છે, આમથી આમ ગોતવા જાય છે, અને બેન પાછા હવે ખંડેર કરવાની તૈયારીમાં છે. કાઢવું બેન કે સ્માઈલ કરે ને એવી મસ્તીની સ્માઈલ કરે ને, આપણે હસવું ન હોય ને તો સામેવાળા માણસને હસાવી દેવી. બેનને રમકડું હાથમાં આવી ગયું. સીધી બેસ.
રમકડા દેખાય છે હવે. હવે આવ્યો છે મારો વારો. બાનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે મારો વારો આવી ગયો. એને આવી ગયા છે મારા ખોણામાં. હવે સકલાકા બૂમ બૂમ જો બતાવી દો તારું સકલાકા બૂમ બૂમ ક્યાં બૂમ બૂમ કે તો સકલાકા બૂમ બૂમ ક્યાં ગયું સકલાકા હે હા. આઈ હોપ યુ ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ.